કેમ છો વિદ્યાર્થી ભાઈ બહેનો? આજે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ 1 બીકોક સેમેસ્ટર 1 એમાં આવતા શાખા ખાતું અથવા તો શાખાના હિસાબો આ ચેપ્ટરનો પરતંત્ર શાખાનો દેવાદાર પદ્ધતિનો એક યુનિવર્સિટીમાં પૂછાયેલો ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો ગણીશું. હવે આ દાખલો ગુજરાત યુનિવર્સિટીમાં 2004માં પૂછાયેલો છે. ગુજરાત યુનિવર્સિટી 2004. આ બુક BS શાહ પ્રકાશનની છે. નવી બુકમાં પેજ નંબર 225 આપેલા છે અને દાખલા નંબર 17 છે. જૂની બુકમાં પણ તમે દાખલા નંબર 17 જોશો તો તમને આ દાખલો મળી રહેશે. ગુજરાત યુનિવર્સિટીનો દાખલો છે અને બેઝિક દાખલો છે. 2-3 વખત પૂછાયેલો છે અલગ અલગ રકમો સાથે. સેલ્સ ઇન્ડિયા અમદાવાદની એક શાખા બરોડામાં છે. મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત ઉપર 33.13 નફો ચડાવીને માલ મોકલે છે. એટલે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત ઉપર માલ નથી મોકલતી, પરંતુ ભરતિયા કિંમત, ભરતિયા એટલે કે મૂળ કિંમત ઉપર અમુક ટકા નફો ચડાવો તો જે કિંમત મળે એને ભરતિયા કિંમત કહેવાય. ભરતિયા એટલે આપણે સાદી ભાષામાં બિલ કહીએ. બિલને ગુજરાતીમાં ભરતિયું કે એટલે બિલ ઉપર લખેલી કિંમત એટલે ભરતિયા કિંમત. તો અહીંયા બે કિંમત શોધવાની થશે, એક તો મૂળ કિંમત અને ભરતિયા કિંમત. શાખા રોકડ તેમજ ઉધાર વેચાણ કરે છે અને બધી જ રોકડ મુખ્ય ઓફિસને બેંક ડ્રાફ્ટથી મોકલી આપે છે. પરચુરણ ખર્ચ માટે મુખ્ય ઓફિસ પેટા રોકડ મોકલે છે. હવે શાખા ઉધાર તેમજ રોકડ વેચાણ કરે છે અને બધી જ રોકડ મુખ્ય ઓફિસને બેંક ડ્રાફ્ટ પર મોકલી આપે છે. એટલે બરોડામાં જે શાખા આવેલી છે પોતાની પાસે કશી પણ રોકડ રાખતી નથી. જે કંઈ રોકડ આવે અને મુખ્ય ઓફિસને આપી દે, બરાબર છે. અને મુખ્ય ઓફિસ જે અમદાવાદમાં આવેલી છે એ બરોડા શાખાને પેટા રોકડ મોકલે દરરોજના ખર્ચાઓ માટે. મોટા મોટા ખર્ચાઓ જે હોય, સ્ટાફનો પગાર છે કે ઓફિસનું ભાડું છે કે અન્ય કોઈ ખર્ચા, વીમો છે, એ મુખ્ય ઓફિસ અમદાવાદમાં આવેલી છે એ જ ચૂકવી દેતી હોય. હવે આટલો પેરેગ્રાફ તમે વાંચો તો તમને પરીક્ષામાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ પરતંત્ર શાખાનો દાખલો છે. જેમ આગળ બીજા 2 વિડીયો લેક્ચરમાં સમજાવ્યું કે પરતંત્ર શાખા અને સ્વતંત્ર શાખાનો તફાવત શું, તમને દાખલામાં કહેશે નહીં કે આ સ્વતંત્ર શાખા છે કે પરતંત્ર શાખા, પણ જ્યારે મુખ્ય ઓફિસને બેંક ડ્રાફ્ટથી બધી જ રકમ, બધી જ રોકડ શાખા મોકલી આપતી હોય અને પેટા રોકડ જેવી વસ્તુ આવતી હોય તો એ પરતંત્ર શાખાનો જ દાખલો થાય. હવે મુખ્ય ઓફિસના ચોપડામાંથી, જો અહીંયા લખ્યું છે મુખ્ય ઓફિસના ચોપડામાંથી, એટલે પરતંત્ર શાખા ક્યારે પણ પોતાના વાર્ષિક હિસાબો બનાવે નહીં. પરતંત્ર શાખાના વાર્ષિક હિસાબો મુખ્ય ઓફિસ પોતાના ચોપડામાં રાખે. એટલે અહીંયા ચોખ્ખું લખ્યું છે કે મુખ્ય ઓફિસના ચોપડામાંથી તારીખ 31/3/2010 રોજ પૂરા થતા વર્ષની નીચેની માહિતી મેળવવામાં આવી છે. હવે સ્ટોક આપ્યો છે, સ્ટોકની બાજુમાં લખ્યું છે ભરતિયા કિંમતે. તો આ ભરતિયા કિંમત જે લખી છે એની તમારે મૂળ કિંમત શોધવી પડે, અથવા મૂળ કિંમત ના શોધો તો કેટલા ટકાવારીએ નફો ચડાયેલો છે શોધવો પડે. કારણ કે શાખા ખાતામાં તમે કોઈ પણ માલને લગતા વ્યવહારો લખો. માલને લગતા વ્યવહારો ક્યાં હોય? આખર માલનો સ્ટોક, આખર માલનો સ્ટોક થયો 31/3/2010નો, 1/4/2009નો શરૂઆતનો સ્ટોક થયો, કે મુખ્ય ઓફિસ જે અમદાવાદમાં આવેલી છે એ શાખાને કશો માલ મોકલે કે શાખા એમાંથી થોડોક માલ પરત કરે. આવા માલને લગતા વ્યવહારો હંમેશા પેલા ભરતિયા કિંમતે નોંધાય. જે ભરતિયા કિંમત આપેલી છે એ કિંમતે એની આમનોંધથી ખતવણી થાય. પરંતુ એમાં જે રહેલો કાલ્પનિક નફો છે, કાલ્પનિક નફો અહીંયા તમને કહ્યું છે કે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત ઉપર 1/3, 33.1/3 ને 1/3 જ ફિગર આવે. જો તમે કેલ્ક્યુલેટરમાં કરો, સાદું રૂપ આપો તો આ 33.1/3 બરાબર 33.33% થયા અને 1/3 કરો તો પણ 33.33 જ આવે, બરાબર છે. એટલે 1/3 નફો ચડાવે છે. હવે આ નફો કોના ઉપર ચડાવે છે? મૂળ કિંમત ઉપર. અહીં મૂળ કિંમત આપી છે, બરાબર. આ નફો મૂળ કિંમત, અને અહીંયા કઈ બધી કિંમતો આપેલી છે? ભરતિયા કિંમત. તો જે આ નફાની ટકાવારી છે જે મૂળ કિંમત ઉપર આપી છે એને તમારે ભરતિયા કિંમતમાં ફેરવવી પડે, તો જ તમે દાખલો ગણી શકો. કારણ કે આમાં જે સમાયેલો નફો છે એ શોધવા માટે જે કિંમત આપી હોય
એ કિંમત ઉપર જ નફાની ટકાવારી મળવી જોઈએ. જો એ કિંમત ઉપર નફાની ટકાવારી ના મળે તો આમાંથી તમે નફો બહાર કાઢીને મૂળ કિંમત શોધી શકો નહીં. બરાબર છે? એટલે આ શરૂઆતની બાકીઓ આપેલી છે, આ શરૂઆતની બાકી છે, આ આખરની બાકી છે. આખરની બાકીમાંથી દેવાદારો, પેટા રોકડ અને ફર્નિચર આ બાકીઓ આપી નથી. એટલે આ બાકી ના આપી હોય તો આના ખાતા તમારે બનાવવા પડે અને આ ખૂટતી વિગતો શોધવી પડે. હવે આ વર્ષ દરમિયાનના વ્યવહારો આપેલા છે. બરાબર છે? નીચે લખ્યું છે કે ફર્નિચર ઉપર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવાનો છે. ઉપરની માહિતી ઉપરથી દેવાદાર ખાતું, પેટા રોકડ ખાતું અને શાખા ખાતું મુખ્ય ઓફિસના ચોપડે તૈયાર કરો. બરાબર છે? એટલે મુખ્ય ઓફિસના ચોપડે, સેલ્સ ઇન્ડિયા અમદાવાદ મુખ્ય ઓફિસના ચોપડે આપણે બરોડા શાખા ખાતું બનાવશું, બરોડા શાખા દેવાદાર ખાતું બનાવશું, બરોડા શાખા પેટા રોકડ ખાતું બનાવશું અને બરોડા ફર્નિચર ખાતું બનાવશું. બરાબર છે? હવે એક વસ્તુ યાદ રાખો, શાખા ખાતાનો પ્રકાર, શાખા ખાતાનો અહીંયા વ્યક્તિગત ખાતા તરીકે આપણે લઈએ છીએ. એટલે શાખાને મળે માલ, મિલકત કે રોકડ તો શાખા ખાતું ઉધાર, માલ, મિલકત કે રોકડ કોઈ પણ રીતે જાય, વેચાણ થકી જાય કે માલ પરત થાય તો શાખા ખાતું જમા. ખર્ચો કે નુકસાન થાય તો શાખા ખાતું ઉધાર, લાભ કે વેચાણ થાય તો શાખા ખાતું જમા. આ બે નિયમ યાદ રાખવાના છે. આ પેટા રોકડ રોકડ ખાતા જેવું જ હોય. ઉધાર બાકી, શરૂઆતની બાકી ઉધાર હોય, આખરની બાકી જમા હોય. દેવાદાર ખાતું પણ સામાન્ય દેવાદાર ખાતા જેવા જ હોય, ફક્ત આગળ શાખા લાગે. ફર્નિચર ખાતું આપણે એટલા માટે બનાવ્યું છે કારણ કે હવાલો છે કે 10% ફર્નિચર ગણવાનું છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. હવે સૌ પ્રથમ તમે જ્યારે દાખલાની શરૂઆત કરો તો હંમેશા નફાની ટકાવારી ભરતીય કિંમત ઉપર કેટલી છે એ તમારી હંમેશા વધારાની ગણતરીમાં આવે. એના વગર દાખલો બને નહીં. તો અહીં વધારાની ગણતરી એમાં 1 ભરતીય કિંમત પર નફાની ટકાવારી. બરાબર છે? હવે એક વસ્તુ યાદ રાખો કે શાખાના પ્રકરણમાં હંમેશા તમારે ભરતીય કિંમત પર જ નફાની ટકાવારી શોધવાની રહેશે. મૂળ કિંમત ઉપર જે ટકાવારી આપી હોય, મૂળ કિંમત ઉપર આપ્યું છે 33.1/3, એને પેલા અપૂર્ણાંકમાં ફેરવો તો મેં તમને જેમ કેલ્ક્યુલેટરમાં દેખાવ્યું કે 33.1/3 બરાબર 1/3 જ થાય. બરાબર? હવે એને તમારે ભરતીય કિંમત ઉપર ફેરવવી હોય તો છેદમાં 1 આંકડો વધારી દેવો. આ એનો શોર્ટકટ છે. નહીં તો તમે ધારો કે 100 એવું બહુ લાંબુ કરવા જશો તો પરીક્ષામાં સમય નહીં રહે અને દાખલો પૂરો નહીં થાય. મૂળ કિંમત ઉપરથી ભરતીય કિંમત ઉપર તમારે જો નફાની ટકાવારી મેળવવી હોય તો છેદમાં અપૂર્ણાંકમાં 1 આંકડો વધારી દેવો. એટલે 1/4. એટલે જે કઈ માલને લગતા વ્યવહારો છે એમાં 1/4 કાલ્પનિક નફો સમાયેલો છે. એને તમારે ઉધાર કે જમા કરવો પડે. માનો કે તમારી શરૂઆતની જે ઓરિજિનલ આમનોંધ છે એ ઉધાર બાજુ આવતી હોય. જેમ કે અહીંયા શરૂઆતનો સ્ટોક તમે લખો. બરાબર? શરૂઆતનો સ્ટોક હંમેશા ઉધાર બાજુ લખાય. તો કે શરૂઆતનો સ્ટોક અહીંયા તમે ભરતીય કિંમત ઉપર લખ્યો તો ભરતીય કિંમતમાં 1/4 રકમ તમારે જમા કરવી પડે. એટલે ટોટલ રકમ અહીંયા ઉધાર થાય, અહીંયા જમા થાય તો એના મેળે મૂળ કિંમતે શરૂઆતનો સ્ટોક આવી જાય. તો અહીંયા તમને ભરતીય કિંમત ઉપર નફાની ટકાવારી 1/4 મળી. બરાબર? શું કરવાનું? એ મૂળ કિંમત ઉપર જે ટકાવારી આપી છે એને પેલા અપૂર્ણાંકમાં ફેરવો. અપૂર્ણાંકમાં છેદમાં 1 આંકડો વધારી દેવાનો. એ કોની ટકાવારી હોય? ભરતીય કિંમતની. બંને નફાની જ ટકાવારી છે. આ મૂળ કિંમત ઉપર છે અને આ
ભરતીય કિંમત ઉપર. ભરતીય કિંમતનું સૂત્ર શું છે? ભરતીય કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. આ નફો બરાબર. આ નફો કેવો છે? કાલ્પનિક, કમાયેલો નફો નથી. એટલે સામે તમારે એની નોંધ કરતી જવી પડે. બરાબર. હવે આપણને ભરતીય કિંમતની ટકાવારી મળી ગઈ. પહેલું સ્ટેપ તમારું એ આવે, જે શરૂઆતની બાકી અને આખરની બાકી છે, શરૂઆતની બાકી બધી ઉધાર બાજુ લખી દેવાની અને આખરની બાકી જમા બાજુ. પણ કોની? મિલકતોની. જો દેવા હોય તો શરૂઆતની બાકી જમા કરવી પડે. જેમ કે અહીંયા બાકી પગાર દેવું છે તો શરૂઆતની બાકી જમા કરવી પડે અને આખરની બાકી હોય એ ઉધાર કરવી પડે. જે વસ્તુ શોધવાની છે એની જગા રાખી દેવી. તો અહીંયા હું લખું છું બાકી આગળ લાવ્યા સ્ટોક 24,000. હવે આ 24,000 છે એ ભરતીય કિંમત ઉપર છે. બરાબર. તો અહીંયા તમે લખી શકો સ્ટોક અનામત 1/4 એટલે 24,000 ભાગ્યા 4 એટલે 6,000. 24,000 માંથી 6,000 ખાલી એમને નફો ચડાવેલો છે. તો મૂળ કિંમત કેટલી હોય? 24 માંથી 6 જાય તો 18. પછી તમને દેવાદારોની શરૂઆતની બાકી આપી છે 1,20,000. પેટા રોકડ આપી છે 1,000. ફર્નિચર આપ્યું છે 60,000. અગાઉથી ચૂકવેલ વીમો આપ્યો છે 800. હવે આ બધાનો સરવાળો કરી શરૂઆતની બાકી ટોટલ કેટલી છે એ બહાર લાવવાની. 24,000 વત્તા 1,20,000 વત્તા 1,000 વત્તા 60,000 વત્તા 800 એટલે 2,05,800. બરાબર. હજી હું પહેલા જ શરૂઆતની બાકી જ નોંધી. એવી રીતે આખરની બાકી જમા બાજુ નીચેની સાઈડ લખવાની. બાકી આગળ લઈ ગયા. સ્ટોક આપ્યો છે 72,000. જેવો માલને લગતો વ્યવહાર આવે અને ભરતીય કિંમત દાખલામાં આપી હોય, મેં અહીંયા 1/4 લખ્યું છે એટલે તમને યાદ રહે કે સામે એની બીજી નોંધ આપી દેવાની. જો જમા હોય તો ઉધાર કરવાનું, ઉધાર હોય તો જમા. અહીંયા નામ શું આપશું? સ્ટોક અનામત. સ્ટોક અનામત ખાતે 1/4 એટલે 72,000 ભાગ્યા 4 18,000. આ 18,000નો કાલ્પનિક નફો છે, જેને તમારે ઉધાર કરવો પડે. એટલે જે કંઈ સ્ટોકને લગતા દાખલા હોય એની મૂળ કિંમતે ખતવણી થાય. પછી તમને દેવાદારો આપ્યા નથી, શોધવાના છે. પેટા રોકડ આપી નથી, શોધવાની છે. ફર્નિચર આપ્યું નથી, શોધવાનું છે. અગાઉથી ચૂકવેલ વીમો આપ્યો છે 600. હવે આનો સરવાળો બહાર નહીં લવાય કારણ કે આ 3 વિગતો ખૂટે છે. બીજું આપ્યું છે બાકી પગાર. બરાબર. તો આ દેવા છે. તો બાકી પગાર ખાતે, તો બાકી પગારની શરૂઆતની બાકી જમા હોય તો 1,200 રૂપિયા અને આખરની બાકી ઉધાર હોય. બાકી પગાર ખાતે જેમ અગાઉથી ચૂકવેલ વીમો તમે શરૂઆતનો ઉધાર કર્યો તો દેવા શું થાય? જમા. એવી જ રીતે આખર જમા, તો અહીંયા આખર ઉધાર 1,600 રૂપિયા. બસ. હવે હજી પણ આપણે આમાં શરૂઆતની ને આખરની બાકીમાં જ છીએ. હજી મેં વર્ષ દરમિયાનના વ્યવહારો ચાલુ કર્યા નથી. હવે આની બીજી અસર, આ એક અસર થઈ. હવે આની બીજી અસર, જે ખાતાઓ તમે બનાવતા હોવ એ ખાતામાં શરૂઆતની અને આખરની બાકી લખી દેવાની. સ્ટોક ક્યાં આવે? વેપાર ખાતામાં. તો આ દાખલામાં વેપાર ખાતું પૂછ્યું નથી તો અહીંયા સ્ટોક ક્યાંય પણ લખાશે નહીં. દેવાદાર બનાવીએ છીએ, પેટા રોકડ બનાવીએ છીએ, ફર્નિચર બનાવીએ છીએ. અગાઉથી ચૂકવેલ વીમો અને એ આપણે પાકું સરવૈયું નથી બનાવતા એટલે ત્યાં લખશું નહીં. એટલે હજી પણ આપણે શરૂઆતની બાકી અને છેવટની બાકીમાં જ છે. દેવાદાર ખાતામાં આવીએ તો બાકી આગળ લાવ્યા 1,20,000 અને અહીં લખશું બાકી આગળ લઈ ગયા ક્વેશ્ચન માર્ક. બરાબર છે. એ જ રીતે બાકી આગળ લાવ્યા પેટા રોકડમાં 1,000
અને બાકી આગળ લઈ ગયા શોધવાની છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ફર્નિચરમાં પણ બાકી આગળ લાવ્યા 1200 રૂપિયા અને બાકી આગળ લઈ ગયા શોધવાની છે. 1200 નહીં પરંતુ 60,000. બરાબર, બાકી આગળ લાવ્યા 60,000. હવે આપણું આ અસરો પૂરી થઈ. શું કર્યું? પહેલા શાખા ખાતામાં શરૂઆતની બાકી ઉધાર કરી મિલકતોની અને દેવાની જમા કરી. શરૂઆતની આખરની બાકી જમા કરી મિલકતોની અને દેવાની ઉધાર કરી. સ્ટોક અનામતમાંથી સ્ટોક અનામત ખાતે અકાલ્પનિક નફો ઉધાર અને જમા કર્યું. સાથે સાથે જે ખાતા બનાવ્યા છે એની જે બાકીઓ આપી હોય એ લખી. 3 ખાતા બનાવ્યા છે, ત્રણેયની શરૂઆતની આપી છે, આખરની નથી આપી, તો ત્રણેયની લખી. તો અહીંયા તમારે શરૂઆતની બાકી એ પૂરું થયું. હવે આપણે જશું વર્ષ દરમિયાનના વ્યવહારોમાં. હવે વર્ષ દરમિયાન વ્યવહારો તો શાખાને મોકલેલ માલ. શાખાને કંઈ પણ માલ મળે, મિલકત મળે કે રોકડ મળે, શાખા ખાતું ઉધાર થાય. હવે આ માલ કયા કિંમતે મોકલ્યો હોય? ભરતિયા કિંમતે. એટલે કાલ્પનિક નફો જે કંઈ સમાયેલો છે 1/4 એ તમારે સામે ઉધાર કે જમા. જો મૂળ આમ નોંધ ઉધાર આવતી હોય તો કાલ્પનિક નફો જમા થાય અને મૂળ આમ નોંધ જમા થતી હોય તો કાલ્પનિક નફો ઉધાર થાય. જો શાખાને મોકલેલ માલ ખાતે શાખા ખાતું ઉધાર થતું હોય તો શાખા જ્યારે માલ પરત કરે તો શાખા ખાતું શું થાય? જમા. તો એ રીતે સામે સામે કાલ્પનિક નફાની પણ નોંધ આપતી જવી પડે. એટલે પહેલા તો અહીંયા લખશું એક જ નોંધ આવશે, કારણ કે આપણે વાર્ષિક હિસાબો બનાવતા નથી. જો આની સાથે સાથે આપણે શાખાના વાર્ષિક હિસાબો બનાવતા હોય તો 2 નોંધ હોય. જનરલી આપણે જોઈએ છીએ કે આમ નોંધની 2 ખાતા અસર કરે, પરંતુ આપણે અહીંયા ખાલી શાખા ખાતું જ પૂછ્યું છે. જો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું પૂછ્યું હોય તો દરેક વ્યવહારની 2 નોંધાવો. શાખાને મોકલેલ માલ ખાતે આ ભરતિયા કિંમત ઉપર છે એટલે 4 લાખ. હવે એ જ વસ્તુ શાખાને એ જ ખાતાથી આપણે જમા કરશું. શાખાને મોકલેલ માલ ખાતે એ શું છે? કાલ્પનિક નફો 1/4. બધામાં એક જ વસ્તુ હોય, 1/4. તો 4 લાખ ભાગ્યા 4 કરો તો 1 લાખ રૂપિયા. તો માલ મૂળ કિંમતે કેટલા રૂપિયાનો મોકલ્યો હોય? 3 લાખનો. એના મેળે ઉધારાઈ ગયું. હવે શાખાએ પરત કરેલ માલ તો એમાં પણ એ જ ખાતું આવે. શાખાને મોકલેલ માલ ખાતે આમ નોંધ શું થાય? શાખાને જ્યારે માલ મોકલીએ ત્યારે શાખા ખાતે ઉધાર, તે શાખાને મોકલેલ માલ ખાતે જમા. શાખા જ્યારે માલ પરત કરે ત્યારે શાખાને મોકલેલ માલ ખાતે ઉધાર, તે શાખા ખાતે જમા. હવે આ ભરતિયા કિંમત ઉપર છે એટલે શાખાને મોકલેલ માલ ખાતે 1/4 એટલે 40,000 ભાગ્યા 4 કરો તો 10,000 રૂપિયા જે કાલ્પનિક નફો સમાયેલો છે એના મેળે ઉધાર થઈ જાય. બરાબર છે. પછી આગળ જોઈએ શાખાને મોકલેલ ફર્નિચર. ફર્નિચર આવ્યું એટલે શાખા ખાતું ઉધાર. બીજી નોંધ આપણે ફર્નિચર ખાતું બનાવીએ છીએ એટલે ત્યાં પણ ઉધાર બાજુ જ આવે. બરાબર છે. કારણ કે માલ મિલકતનો નિયમ શું છે? આવે તો ઉધાર, જાય તો જમા. પણ ક્યારે મોકલ્યું? 1/10/2009 એટલે અડધું વર્ષ, ઓક્ટોબર મહિનામાં મોકલ્યું. અડધું વર્ષ. આપણું વર્ષ ક્યારે ચાલુ થાય? એપ્રિલથી. તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એટલે 1 ઓક્ટોબરે મોકલેલું છે એટલે અડધું વર્ષ 6 મહિના જતા રહ્યા ત્યારે મોકલ્યું 20,000નું. એટલે ઘસારા ગણતી વખતે ધ્યાનમાં રાખવાનું. અહીંયા આવશે શાખાને મોકલેલ ફર્નિચર 20,000. હવે ફર્નિચર ખાતામાં અહીંયા આવશે ફર્નિચર ખાતે. હવે તમે કહેશો મેડમ અહીંયા ફર્નિચર છે ને અહીંયા ફર્નિચર, તો આ શાખા ફર્નિચર છે અને આ જે ફર્નિચર છે એ મુખ્ય ઓફિસનું છે. એટલે અહીંયા ખાસ એની તારીખ લખવી એટલે ઘસારો ગણતી વખતે ખ્યાલ રહે. 20,000. બરાબર છે. હવે એના પછીનો હવાલો ગ્રાહકે પરત કરેલ માલ. ગ્રાહક એટલે દેવાદાર. હવે ગ્રાહકો વચ્ચેના
અને શાખા વચ્ચેના વ્યવહારો હોય એ ક્યારેય શાખા ખાતામાં આવે નહીં. તો એના માટે ફક્ત ને ફક્ત દેવાદાર ખાતાની જ નોંધ કરવી પડે. એટલે આ છે વેચાણ પરતની નોંધ, ઉધાર વેચાણ પરતની. એટલે અહીંયા આવશે માલ પરત ખાતે. હવે આ માલમાં કાલ્પનિક નફો ના હોય, કારણ કે આ તમે વેચેલો છે. શાખા અને મુખ્ય ઓફિસની વચ્ચેના જ વ્યવહારોમાં જે માલ આવતો હોય, જેમ કે આખરનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક, માલ મોકલ્યો, માલ પરત કર્યો, એમાં જ તમારે કાલ્પનિક નફો અલગ કરવાનો. આમાં કાલ્પનિક નફો અલગ કરવાની જરૂર છે નહીં. ગ્રાહકોએ 4000નો માલ પરત કર્યો, બરાબર છે. હવે દેવાદારો તરફથી મળેલી રોકડ. દેવાદારો જ્યારે રોકડ આપે તો આમનામ શું થાય? રોકડ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. રોકડ ખાતું બનાવતા નથી એટલે એક જ નોંધ આવે, દેવાદાર ખાતે. કેટલી રોકડ મોકલી છે? 2,02,000. હવે 2 લાખ છે એ અલગ દેખાડવા, બરાબર. હવે આ જે ઘાલખાદ પરત છે એ અહીં ના આવે, બરાબર. કુલ રોકડ એને કેટલી મોકલી છે? 2,02,000. પણ એમાં 2,000 ઘાલખાદ પરત છે. તો ઘાલખાદ પરત નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. આપણે નફા નુકસાન ખાતું બનાવતા નથી એટલે આ 2,000ની નોંધ અહીં આવશે નહીં. હવે તમને અહીં દાખલામાં ચોખ્ખું કીધેલું છે કે બધી જ રોકડ મુખ્ય ઓફિસને બેંક ડ્રાફ્ટથી મોકલી આપે છે. શાખા રોકડ કેમ જ ઉધાર વેચાણ કરે છે અને બધી જ રોકડ મુખ્ય ઓફિસને બેંક ડ્રાફ્ટથી મોકલી આપે છે. એટલે જેવી રોકડ આવી એ રોકડ કોને મોકલશે? શાખા મુખ્ય ઓફિસને. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. એટલે અહીં લખવાનું રોકડ ખાતે. હવે રોકડ ખાતે અહીંયા 2 વસ્તુ આવી શકે, 3 વસ્તુ આવી શકે. એક તો રોકડ વેચાણ, કારણ કે રોકડ વેચાણમાં તો રૂપિયા જે આવતા હોય એ તરત લખવા પડે. દેવાદાર પાસેથી મળેલી રોકડ અને ઘાલખાદ પરત, કારણ કે ઘાલખાદ પરત એ રોકડ જ છે, એ પણ મોકલી આપવી પડે. એટલે 2,000 અને 2 લાખ, બરાબર. હવે જ્યારે રોકડ વેચાણ આવશે ત્યારે આપણે અહીં લખી કુલ સરવાળો બહાર લાવીશું. આના પછીની નોંધ આપેલ વટાવ. તો વટાવ છે એ દેવાદાર અને શાખા વચ્ચેનો નોંધ છે એટલે શાખા ખાતામાં આવશે નહીં. એટલે અહીંયા લખશું વટાવ ખાતે 1,000. પછી છે ઘાલખાદ ખાતે. તો અહીંયા આવશે દેવાદાર ખાતે ઉધાર, તે ઘાલખાદ ખાતે જમા. ઘાલખાદ ખાતું બંધ કરીને ક્યાં લઈ જાવ છો? નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘાલખાદ ખાતે જમા. પણ નફા નુકસાન ખાતું બનાવતા નથી એટલે એક જ નોંધ આવશે. એક વસ્તુ યાદ રાખો, દેવાદારો અને શાખા વચ્ચેના વ્યવહારો હોય એમાં ફક્ત રોકડ રકમ સિવાય કોઈ પણ પ્રકારની નોંધ શાખા ખાતામાં કરવી નહીં. જો કરશો તો દાખલો ખોટો પડશે. દેવાદાર અને શાખાને લગતા વ્યવહારો શાખા ખાતામાં ના નોંધાય, સિવાય રોકડ. પછી છે રોકડ વેચાણ 70,000. વેપાર ખાતામાં આવે, જમા બાજુ બનાવતા નથી. બીજી નોંધ આવશે શાખા ખાતામાં 70,000. હવે કુલ કેટલી રોકડ મળી છે શાખાને? 70,000 રોકડ વેચાણની, દેવાદાર પાસેથી 2 લાખ અને ઘાલખાદ પરત 2,000. એટલે 70,000 વત્તા 2 લાખ વત્તા 2,000 એટલે કુલ 2,72,000 રોકડ શાખા મુખ્ય ઓફિસને બેંક ડ્રાફ્ટથી મોકલી આપશે. એક વસ્તુ યાદ રાખો, જે કઈ રોકડ મળે શાખા ખાતું જમા થઈ જાય. ઉધાર વેચાણ 2,45,600 ક્યાં નોંધ આવે? શાખા દેવાદારમાં. દેવાદાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. અને વેચાણ ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા. એટલે અહીંયા આવશે ઉધાર વેચાણ ખાતે 2,45,600. તમે 12મામાં જે નોંધો ભણ્યા છે એ યાદ હશે તો જ આવડશે. મોકલેલ પેટા રોકડ 3,000. પેટા રોકડ માલ મિલકત ફર્નિચર, માલ કે ફર્નિચર કે રોકડ આવે તો શાખા ખાતું શું થાય? ઉધાર. એટલે અહીંયા આવશે પેટા રોકડ ખાતે 3,000. હવે પેટા રોકડનું ખાતું બનાવેલું છે એટલે પેટા રોકડમાં જાઓ અને ત્યાં ઉધાર બાજુ આવે તો ઉધાર, જાય તો જમા. આ રોકડ ખાતું કોનું છે? મુખ્ય ઓફિસનું. અને આ પેટા રોકડ ખાતું કોનું છે? શાખાનું.
એટલે આમનો એમ થશે શાખા પેટા રોકડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 3000. હવે આગળ લખીએ. પછી છે પગાર, વીમા પ્રીમિયમ અને પરચુરણ ખર્ચા. તો જે આ મોટા મોટા ખર્ચા છે શાખા પોતે શાખાના ખર્ચા છે, પગાર, વીમા પ્રીમિયમ અને પરચુરણ. તો એ પરચુરણ ખર્ચા પેટા રોકડમાં લઈ જશું અને પગાર અને વીમો પ્રીમિયમ જે મોટા ખર્ચા છે એની એ મોટા ખર્ચા મુખ્ય ઓફિસ પોતે ચૂકવી દેતી હોય. એટલે પહેલા તો ખર્ચ થયો તો ઉધાર બાજુ લખવું, પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, પણ રોકડ ખાતું બનાવતા નથી એટલે એક જ નોંધ આવશે. અહીં આવશે વીમા પ્રીમિયમ ખાતે 18,000. બરાબર. હવે છેલ્લું છે પરચુરણ ખર્ચ 2000. તો પરચુરણ ખર્ચ હંમેશા શેમાંથી અપાતો હોય? પેટા રોકડમાંથી. તો એ અહીંયા લખવાનું પેટા રોકડ ખાતામાંથી પરચુરણ ખર્ચ 2000. બરાબર છે. હવે છેલ્લો તમારે હવાલો લખવાનો. ફર્નિચર પર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવાનો છે. વાર્ષિક 10% લેખે. તો તમે ફર્નિચર ખાતામાં આવી જાઓ. અહીંયા લખો ઘસારા ખાતે. પહેલા તો 60,000નું જે શરૂઆતનું ફર્નિચર છે એના ઉપર આખા વર્ષનો ઘસારો, એટલે 60,000ના 10% કરીએ તો પાછળથી એક મીંડું જવા દેવું પડે. એટલે 60,000ના 10% કેટલા થાય? 6,000. વત્તા 20,000નું ફર્નિચર છે એ 6 મહિના વપરાયું છે, તો 20,000ના આખા વર્ષનો ઘસારો 10% લેખે 2,000 થાય. પણ આપણે અડધા વર્ષ માટે જોઈએ છીએ તો કેટલા થાય? 6,000 વત્તા 1,000 7,000. તો આ ઘસારાની નોંધ બીજી ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં. પણ આપણે નફા નુકસાન ખાતું બનાવતા નથી એટલે આવશે નહીં. બસ હવે દાખલો પૂરો થયો છે. શું કરવાનું? છેલ્લેથી ખાતા બંધ કરતા જવાનું અને જે કંઈ આખરની બાકી અહીંયા તમારે જોતી હતી એ મળતી જશે. બરાબર. એટલે પેલા બરોડા શાખાનું ફર્નિચર ખાતું 80,000 80,000 માંથી 7,000 જાય તો 73,000. તો 73,000 તમને આખરની બાકી મળી ગઈ. બરાબર. એ જ રીતે પેટા રોકડ ખાતું 4,000 માંથી 2,000ના ખર્ચા થયા તો આખર બાકી વધી હોય 2,000. પછી ઉધાર બાજુનો હંમેશા દેવાદારનો સરવાળો મોટો હોય જ્યારે ઉધાર વેચાણ આપ્યું હોય ત્યારે. એટલે 1,20,000 વત્તા 2,45,600 એટલે 3,65,600 માઇનસ 4,000 માઇનસ 20,000 સોરી 2,00,000 માઇનસ 1,000 માઇનસ 600 એટલે આખરની બાકી દેવાદારની આવી 1,60,000. બરાબર. હવે 3/3ની આખરની બાકી મળી ગઈ છે એટલે સરવાળો કરીને બહાર લાવો જે બધાની આખરની બાકી 72,000 વત્તા 1,60,000 વત્તા 2,000 વત્તા 73,000 વત્તા 600 એટલે 3,07,600. નફો કે નુકસાન શોધો. પહેલા આપણે નફો શોધવાની ટ્રાય કરીએ. એટલે જમા બાજુનો સરવાળો માનો કે મોટો હોય એટલે જમા બાજુ $7,26,800 $35,400 નફો આવી જાય છે. બરાબર. અને સરવાળો તમારો આવે છે 7,26,800. તમારો દાખલો ટેલી થઈ ગયો. નફો તમને આપ્યો હોય છે અહીંયા 35,000
400, જે અહીંયા આવી જાય છે 35,400. તો આ એક 7 માર્કનો બહુ બેઝિક દાખલો છે. આની સાથે સાથે તમને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું પણ પૂછાય. એ પછીના આપણે ઓડિયો વિડીયો લેક્ચરમાં ભણીશું. યાદ શું રાખવાનું? શરૂઆતની બાકી ઉધાર, મિલકતોની આખરની બાકી જમા. સ્ટોક ભરતીય કિંમત હોય તો ભરતીય કિંમત ઉપર પહેલા નફાની ટકાવારી અપૂર્ણાંકમાં શોધી લેવાની અને સામે સામે ઉધાર જમા કરતું જવાનું. પગાર આપ્યો હોય, બાકી પગાર કે બાકી દેવા આપ્યા હોય તો શરૂઆતની બાકી જમા અને આખરની બાકી ઉધાર. માલ, આ માલ છે. મિલકત અને રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. કોઈ પણ પ્રકારની રોકડ મળે, રોકડ 3 પ્રકારે જ મળશે: વેચાણ, દેવાદાર અને ગાલખાત પરત. તો એ જમા કરી દેવાનું. આટલું તમે યાદ રાખશો તો તમારે શાખા ખાતું બની જશે. દેવાદાર ખાતાઓમાં ફક્ત શાખા અને દેવાદાર એના જ વ્યવહાર આવે. ક્યાં વ્યવહાર આવે? ઉધાર વેચાણ આવે, માલ પરત આવે, બરાબર. અહીંયા રોકડ લખવાનું, સોરી, રોકડ ખાતે આવે, બરાબર. વટાવ ખાતે આવે, ગાલખાત ખાતે આવે. અહીંયા ક્યારે પણ ગાલખાત પરત લખવાનું નહીં. ગાલખાત પરત નફા નુકસાનમાં જમા બાજુ આવે. અને રોકડ ખાતું અહીં એક જ વ્યવહાર એવો છે જે તમારે શાખા ખાતામાં જમા બાજુ લખવાનો. બાકી એક પણ વ્યવહારની નોંધ શાખા ખાતામાં આવશે નહીં. પેટા રોકડ અને ફર્નિચર બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. તમે 12મા ધોરણમાં બનાવ્યા છે. તો આ 14 માર્કનો દાખલો થયો. આની પછીનો દાખલો આનાથી સહેજ મોટો લઈશ.